હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ એજ્યુકેશન. 11 સાયન્સમાં મેથ્સમાં યુનિટ 1 જેનું નામ છે ગણ, તેનો અભ્યાસ કરીશું. તો ગણની પેલા પાયાની કેટલીક સમજૂતી છે તે સમજીશું. તો તેની સૈદ્ધાંતિક વિકાસ કરનાર ગણિતશાસ્ત્રી કોણ છે? જ્યોર્જ કેન્ટર. જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કર્યો. ગણની સંકલ્પના તો જ્યોર્જ કેન્ટર પહેલાં પણ હતી, પણ તેનો સૈદ્ધાંતિક વ્યવસ્થિત ગોઠવણ કરીને ગણની સંકલ્પનાનો વિકાસ કર્યો તો જ્યોર્જ કેન્ટર. તો તમારે આ એક ગણિતશાસ્ત્રીનું નામ યાદ રાખવાનું છે કે ગણની સંકલ્પનાનો સૈદ્ધાંતિક વિકાસ કરનાર ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટર છે. બીજું, ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા આપી શકાય નહીં કે આને ગણ કહેવાય. ગણ છે તેને કોઈ ઉદાહરણ દ્વારા સમજી શકાય. જેમ કે ગણને ઉદાહરણ દ્વારા સમજી શકાય, તેની કોઈ વ્યાખ્યા છે નહીં. જેમ કે પેલું છે ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓનો ગણ. તો ક્લાસરૂમમાં તમે 11 સાયન્સમાં છો, ધારો કે ક્લાસરૂમમાં 100 કે 120 વિદ્યાર્થીઓ છે, તો તે ફિક્સ છે કે 120 વિદ્યાર્થીઓનો સમૂહ છે, તો તેને હું ગણ સ્વરૂપે દર્શાવી શકું. બીજું એક ઉદાહરણ લઈએ, 1 થી 100 સુધીના અંકોનો સમૂહ. તો 1 થી 100 સુધીના અંક છે તે ફિક્સ છે કે 1 થી 100 સુધી અંક આવશે, 1 2 3 4 થી અપ ટુ 100 સુધી. ઓકે, તો તેને ગણ સ્વરૂપે દર્શાવી શકાય. ત્રીજું છે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો કે વ્યંજનનો સમૂહ. તો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર કયા આવશે? એ, ઈ, આઈ, ઓ, યુ. તો તે ગણ દર્શાવે છે. 5 મેમ્બર છે ગણમાં એવું હું કહી શકું, તો તે ગણ દર્શાવે છે. અથવા વ્યંજનનો સમૂહ, તો વ્યંજનનો સમૂહ પણ તે ગણ દર્શાવે છે. આમ ગણ છે તેને ઉદાહરણ દ્વારા સમજી શકાય, પણ તેની કોઈ વ્યાખ્યા આપી શકાય નહીં. હવે કેટલાક ઉપયોગી ચિહ્ન જોઈએ જેનું ગણમાં ખૂબ ઉપયોગી છે. આપણે અમુક રકમ આપી હોય કે 1 2 3 અપ ટુ કોઈ બી આપ્યું હોય, અથવા તો કેપિટલ N, કેપિટલ Z, કેપિટલ Q એવા સિમ્બોલ તમે દાખલામાં જોયા હશે. તો તે શું દર્શાવે છે? કેપિટલ N એટલે શું કહેવાય? કેપિટલ Z એટલે શું કહેવાય? તો તે ચિહ્નો છે તે આપણે જોઈએ જે ગણમાં ખૂબ ઉપયોગી છે. તો કેપિટલ N જ્યાં તમને દેખાય તે પ્રાકૃતિક સંખ્યાનો ગણ દર્શાવે છે. બરોબર, તેમાં કયા મેમ્બર હશે? 1 2 3 4 અપ ટુ 5 અપ ટુ ઇન્ફાઇનાઇટ. ઓકે, ધન પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા છે તેમાં 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. તો તમારે આટલું બધું લખવું ના હોય તો માત્ર ને માત્ર કેપિટલ N કરે છે, એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ. બીજું છે પૂર્ણ સંખ્યાનો ગણ. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યામાં 0 એડ કરો એટલે પૂર્ણ સંખ્યા મળશે. 0 1 2 3 4 5 એટલે સંપૂર્ણ n છે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, તે ZW સમાયેલો છે, એટલે n સબસેટ W હું લખી શકું. ત્રીજું છે Z, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? W તો આખો આવશે જ, પણ એમાં કંઈક ઉમેરો થશે. શું ઉમેરો થશે? માઇનસ આવશે. જેટલા પણ પોઝિટિવ સ્ટેપ છે તે બધા જ નેગેટિવ બી આવશે, એટલે માઇનસથી શરૂ થઈ 0 અને પ્લસની બધી જ સંખ્યાઓનો સમૂહ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો n સંપૂર્ણ W છે, W સંપૂર્ણ Z છે. ચોથું છે Q એટલે સમય સંખ્યાનો ગણ. સમય સંખ્યામાં Z તો સંપૂર્ણ આવશે જ, બીજું શું ઉમેરો થશે? સમય સંખ્યા એટલે અપૂર્ણાંક સંખ્યાઓ આવશે. -2/5, -1/5, 1.3, 1.5 કોઈ બી આવી શકે. સમય સંખ્યા છે, સમય સંખ્યાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ, P ના છેદમાં Q સ્વરૂપે જે સંખ્યા હોય તેને સમય સંખ્યા કહેવાય.
તો પીના છેદમાં ક્યુ -2.5 મેં લખ્યા છે, તો તેને હું 5/2 લખી શકું. માઇનસ 1.5 લખ્યું તો -3/2 હું લખી શકું. એ જ રીતે પ્લસમાં જે છે તો તેને હું પીના છેદમાં ક્યુ સ્વરૂપે જ લખેલી છે. તો ઝેડ સંપૂર્ણ આવશે, એમાં ઉમેરો થશે સમય સંખ્યાનો, એટલે સમય સંખ્યાનો ગણ બનશે. પાંચમું છે આર, વાસ્તવિક સંખ્યાનો ગણ. સૌથી મોટો છે વાસ્તવિક સંખ્યાનો ગણ. એન છે તે ડબલ્યુમાં આવશે, ડબલ્યુ ઝેડમાં આવશે, ઝેડ ક્યુમાં આવશે, અને ક્યુ છે એ સંપૂર્ણ ગણ આરમાં આવશે. તો આરમાં થોડોક ઉમેરો થશે. કેવો થશે? અસમય સંખ્યાઓનો ઉમેરો થશે, જેમ કે √2 છે, √3 છે, પાઈ છે. આવી અનેક અસમય સંખ્યાઓ છે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે પણ દર્શાવી શકાતી નથી. તો આવી અસમય સંખ્યાઓ છે સમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ બધું જ વાસ્તવિક સંખ્યામાં આવશે. પાંચમું છે ઝેડ પ્લસ. ઝેડ પ્લસ એટલે ધન પૂર્ણાંક સંખ્યાનો ગણ. ઝેડ એટલે આપણે જાણીએ છીએ માઇનસ વાળી બધી જ સંખ્યા, 0 અને પ્લસ વાળી બધી જ સંખ્યાઓ છે. તો ધન પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે માઇનસ વાળી નહીં લેવાની, 0 અને પોઝિટિવ બધી જ લેવાની. તો 0 અને પોઝિટિવ બધી કઈ છે? ડબલ્યુ, પૂર્ણ સંખ્યા. તો ઝેડ પ્લસ ઇક્વલ ટુ ડબલ્યુ. છઠ્ઠું જોઈએ ક્યુ પ્લસ, તો ધન સમય સંખ્યાનો ગણ. ધન સમય સંખ્યા આપણે જાણીએ છીએ, હમણાં જ જોયું. તો તેમાં ઋણવાળી સંખ્યા નહીં લેવાની, એટલે ધન સમય સંખ્યા મળશે. અને આર પ્લસ છે તો તે ધન વાસ્તવિક સંખ્યાઓ છે. તો આ ઋણવાળી જે છે વાસ્તવિક સંખ્યા તે નહીં લેવાની, પોઝિટિવ બધી લેવાની. તો ધન વાસ્તવિક સંખ્યા થઈ જશે. સમજાય? તો હવે આપણે સ્વાધ્યાય 1.1 જોઈએ. સ્વાધ્યાય 1.1 એમાં પ્રશ્ન પહેલો એમ છે, નીચેનામાંથી કયા સમૂહગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. તો સમૂહગણ દર્શાવે છે. ગણ હમણાં આપણે જોઈએ એની કોઈ વ્યાખ્યા નથી, પણ કોને ગણ કહેવાય તે આપણે જાણીએ છીએ. પહેલો જ પ્રશ્ન એવો છે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો અંગ્રેજી મહિનાના નામ તમને બધાને આવડે છે, 12 મહિના છે. તો તેમાંથી જેથી શરૂ થતા હોય તેવા મહિના કયા કયા છે? તો કે જાન્યુઆરી, જૂન અને જુલાઈ. તો જવાબમાં શું આવશે? જાન્યુઆરી, જૂન અને જુલાઈ. આ 3 જ મહિના આવશે. જેથી શરૂ થતા હોય તેવા 3 જ મહિના આવશે. માટે આ ગણ દર્શાવે છે. બીજું, ગણને છગડીયા કૌંસમાં જ દર્શાવે હંમેશા. જો અહીંયા મેં છગડીયો કૌંસ કર્યો છે, આમનામ હું ઇન બ્રેકેટ સિમ્પલ બ્રેકેટમાં લખી નાખું તો ના ચાલે. એટલે ગણને હંમેશા છગડીયા કૌંસમાં જ દર્શાવવો પડે. એટલે છગડીયા કૌંસમાં જાન્યુઆરી, જૂન, જુલાઈ આ રીતે આનો જવાબ લખી શકાય. તો આ ગણ દર્શાવે છે. બીજો પ્રશ્ન એવો છે, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. વિચારો આ ગણ છે કે નહીં? જો ગણ દર્શાવતો નથી, એનું કારણ છે 10 અતિ પ્રતિભાશાળી લેખકો છે. તો કયા પ્રતિભાશાળી લેખકો લો? એવા તો ઘણા બધા હોય. ધારો કે મને જે 10 લેખકો ગમે છે, તો તેને હું એમ કહું કે આ પ્રતિભાશાળી લેખકો છે, કારણ કે એ મને ગમે છે. બીજો વ્યક્તિ હોય તો એ એમ કે મને આ નથી ગમતા, મને બીજા ગમે છે. તો તેના માટે તે 10 પ્રતિભાશાળી લેખકો થયા. તો તે 10 પ્રતિભાશાળી લેખકોનો ગણ બનાવશે. મને ગમે છે તે 10 પ્રતિભાશાળી લેખકોનો સમૂહ બનાવવું, જે અલગ અલગ થાય. ગણ તો હંમેશા એક જ હોય. મેં એમ કીધું કે 1 થી 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો હું લખું તો 1 થી 100 જ અંક આવે. બીજો કોઈ વ્યક્તિ લખે તો પણ 1 થી 100 જ અંક આવે. એમાં કોઈ ફેરબદલી થાય નહીં. દુનિયાનો કોઈ પણ માણસ 1 થી 100 અંકનો ગણ બનાવે તો 1 થી 100 જ અંક આવે, એમાં 101 આવે નહીં. તો તે ગણ દર્શાવે. પણ 10 પ્રતિભાશાળી લેખકો છે તેમાં અલગ અલગ વ્યક્તિનો અલગ અલગ જવાબ હોઈ શકે. માટે તે
ગણ દર્શાવતો નથી. ખ્યાલ આવે છે? બરોબર. હવે જોઈએ દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની યાદી. 11 બેટ્સમેનોની યાદી જે ગણ દર્શાવતો નથી. કારણ આગળનું જ ઉદાહરણ જોયું, આગળનો જ એક્ઝામ્પલ જોયો કે ઉત્તમ 11 બેટ્સમેન છે. હું લખું તો મને જે 11 બેટ્સમેન ગમે છે તેના નામ લખું. બીજો કોઈ આવે તો તેને જે 11 બેટ્સમેન ગમે છે તેના 11 બેટ્સમેન લખે, અથવા ત્રીજો વ્યક્તિ આવે તો તેના અલગ થાય. તો જવાબ બધાનો અલગ અલગ આવશે, જે શક્ય છે નહીં. ગણ છે સાર્વત્રિક એક જ છે, બરોબર, એક જ સરખો હોવો જોઈએ. 1 થી 100 નંબરનું ઉદાહરણ આપ્યું, ફિક્સ જ રહેવાનું છે, કોઈ પણ વ્યક્તિ લખે. તો 11 ઉત્તમ બેટ્સમેન છે એ કયા કયા છે કોઈ લખી શકાય નહીં, માટે ગણ દર્શાવતો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તમે 11 સાયન્સમાં ભણો છો. ધારો કે તમારા ક્લાસમાં 100 સંખ્યા છે, 50 બોયઝ છે, 50 ગર્લ્સ છે. તો મને તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ કીધો છે. તો 50 છોકરાઓ છે, હું તેના નામ લખું અને ગણ બનાવું તો પણ 50 જ આવશે. બીજો કોઈ વ્યક્તિ છે તે તમારા ક્લાસમાં આવીને છોકરાઓનો ગણ બનાવે તો પણ 50 જ આવવાના છે, એમાં કોઈ ફેર પડવાનો છે નહીં. તો ગણ દર્શાવે છે. ઓકે. 5, 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. આમે પહેલા જ સમજાવી દીધું છે. વિચારો આ ગણ છે કે નહીં. 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ સમૂહ. જે એનો જવાબ શું આવશે? એનો જવાબ એવો આવશે 1, 2, 3 અપ ટુ 99. 100થી નાની એટલે 1 થી 99 આવશે, પ્રાકૃતિક સંખ્યા છે. પહેલાં જ કીધું, પ્રાકૃતિક સંખ્યા એટલે તમારા મગજમાં 1, 2, 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ કિંમત આવી જવી જોઈએ. હવે 100થી નાની પ્રાકૃતિક કીધી છે એટલે 1 થી 99 આવશે. તો 1 થી 99 છે તે ફિક્સ છે. હું લખું તો બી 1 થી 99 જ આવે, બીજો કોઈ વ્યક્તિ લખે તો બી 1 થી 99 જ આવે. આ ફિક્સ સંખ્યા છે, માટે આ ગણ દર્શાવે છે. ઓકે. 6થો પ્રશ્ન, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે લેખક મુનશી પ્રેમચંદ છે, તેણે ધારો કે 1000 નવલકથાઓ લખી હોય તો તે બધાને હું ગણમાં દર્શાવી દઉં એટલે તે ગણ થઈ ગયો. હું દર્શાવું કે બીજો કોઈ વ્યક્તિ દર્શાવે, તેને લખેલી છે મુનશી પ્રેમચંદે, તે જ દરેક વ્યક્તિ લખવાના છે. એટલે આ છે ફિક્સ. ધારો કે 1000 લખી હોય તો 1000 જ આવશે. ઓકે. તો ગણ દર્શાવે છે. આ જ પ્રશ્ન અલગથી પૂછ્યો હોય કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓમાં ઉત્તમ 10 નવલકથાનો સમૂહ અથવા તો ગણ દર્શાવો. તો ઉત્તમ 10, જે મને 10 ગમે છે તે હું લખું, બીજા કોઈ વ્યક્તિને 10 અલગ ગમે છે તો તે લખે, તો તે અલગ અલગ આન્સર થઈ શકે, માટે તે ગણ દર્શાવતું નથી. પણ આમાં તો ચોખવટ છે. મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ, તો બધી જ નવલકથામાં તો હું લખું કે બીજો કોઈ વ્યક્તિ લખે કે તમે લખો, એણે 1000 લખી છે તો 1000 જ આવવાના. ખ્યાલ આવે? તો તે ગણ દર્શાવે છે. 7મું, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. તો યુગ્મ પૂર્ણાંક કયા કયા આવે તમને ખબર જ છે. કોને કહેવાય? બેકી સંખ્યા હોય તેને. તો તે ફિક્સ છે, માઇનસથી શરૂ થશે, 4, 2, 0, 2, 4. ઓકે. તો યુગ્મ એટલે બધી જ બેકી સંખ્યા. હું લખું કે કોઈ બી વ્યક્તિ લખે કે તમે લખો, યુગ્મ છે તેમાં કોઈ ફેર પડવાનો નથી, તો તે ગણ દર્શાવે છે. ખ્યાલ આવે છે? 8મો પ્રશ્ન છે, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. ધારો કે 500 દાખલા છે અથવા તો 500 પ્રશ્ન છે તમારા આ ગણ પ્રકરણમાં, તો હું લખું 500, બીજા બી લખે તો બી 500 જ આવશે. પુસ્તક બધા પાસે એક જ છે, તો બધા જ પ્રશ્નોનો સમૂહ છે
તે એક સરખો જ આવવાનો છે. તો પ્રશ્નનો સમૂહ ફિક્સ રહેવાનો છે. હું લખું કે તમે લખો તો તે ગણ દર્શાવે છે. 9મું, દુનિયાના બધા જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. આ વિચારો ગણ છે કે નહીં. ઓકે, તો ભયાનક પ્રાણીઓનો સમૂહ કયો કયો આવશે? મને તો સિંહથી ને વાઘથી બહુ બીક લાગે, તો હું કયા પ્રાણીઓ લખીશ? સિંહ, વાઘ, જે મને બીક લાગતી હોય, તે ભયાનક લાગતા હોય તે. કોઈ બીજા વ્યક્તિ પાછળ કૂતરું પડ્યું તો તેને કયું ભયાનક લાગશે? કૂતરું. કોઈ વ્યક્તિને સાપ કરડ્યો તો તેને કોણ ભયાનક લાગે? સાપ લાગે. ખ્યાલ આવે છે? બધાને જેના જેના અનુભવ થયા હોય તે તેને ભયાનક લાગે. તો તે કોઈ ફિક્સ છે નહીં, એટલે ગણ દર્શાવે નહીં. ખબર પડે છે? અલગ અલગ જવાબ આવી શકે. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં એવું કીધું છે ઇક્વલ ટુ 1 2 3 4 5 6 લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા બિલોંગ્સ ટુ અથવા નોટ બિલોંગ્સ ટુ મૂકો. હવે બિલોંગ્સ ટુ ક્યારે આવે? કોઈ સંખ્યા છે તે એમાં હોય તો બિલોંગ્સ ટુ આવશે, એમાં ન હોય તો નોટ બિલોંગ્સ ટુ આવશે. પહેલો જ પ્રશ્ન છે 5, પછી ખાલી જગ્યા છે, પછી એ આપ્યો છે. તો 5 જો એમાં છે, અહીંયા છે, તો 5 છે તે એમાં આવેલો છે તો બિલોંગ્સ ટુ એ આવશે. તો 5 બિલોંગ્સ ટુ એ. બીજો પ્રશ્ન છે તો બીજામાં 8 આપ્યું છે, તો જુઓ એમાં 8 છે નથી, તો 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, તો નોટ બિલોંગ્સ ટુ આવશે, કારણ કે 8 છે તે એમાં આવેલો નથી. ત્રીજું છે 0, તો 0 જો એમાં ક્યાંય આવેલો છે નહીં, તો 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. ખ્યાલ આવે છે? જો એમાં હોય આપેલી સંખ્યા તો બિલોંગ્સ ટુ એ, એમાં ન હોય તો નોટ બિલોંગ્સ ટુ એ. ચોથું છે 4 આપેલું છે, તો 4 તો એમાં આવેલું છે, તો 4 ઇઝ બિલોંગ્સ ટુ એ. પાંચમું 2 આપેલું છે, તો 2 તો એમાં છે, તો 2 ઇઝ બિલોંગ્સ ટુ એ. આ રીતે જવાબ આવી શકાય. છઠ્ઠું છે 10, જો 10 તો એમાં આવેલું નથી, એમાં તો 1 થી 6 જ સંખ્યા છે, તો 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, કારણ કે એમાં આવેલું નથી. તો આટલું આપણે રાખીએ. થેન્ક યુ. તો આપણે ગણની સમજૂતી જોઈ, અમુક ચિહ્નો જોયા. સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોયા. સાવ સિમ્પલ છે. પ્રશ્ન નંબર 3, 4, 5 જે કંઈ બી હોય તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના દિવસે આટલું રાખીએ. તો નેક્સ્ટ લેક્ચર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી નવો લેક્ચર આવે એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને આગળનો જે સ્વાધ્યાય બાકી છે તે તમે પૂર્ણ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.